કાંકરેજ તાલુકાના કંબોઈ પાસે વહેલી સવારે વગર રોયલ્ટી રેતી ભરી જતા 5 ડમ્પર ઝડપાયા. ખાણ ખનીજ વિભાગ દ્વારા 1.5 કરોડ ઉપરનો મુદ્દામાલ સીઝ કર્યો. પાલનપુર ખાણ ખનીજ અધિકારી ગુરપ્રીતસિંહના માર્ગદર્શન અને સૂચના મુજબ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિતેન્દ્ર સુથાર, માઇન સુપરવાઇઝર ભગીરથ ગોહિલ તથા ચેરિત જૈન જેઓ કંબોઈ દુધાસન તરફ રેતી ચોરી અટકાવવા માટે રાત્રેથી ચેકિંગમાં હતા ત્યારે દુધાસન બનાસ નદીમાંથી 5 ડમ્પરો વગર રોયલ્ટી ઓવરલોડ રેતી ભરીને આવતા હતા, જેમને ઊભા રાખી રોયલ્ટી માંગતા ડ્રાઈવરોએ રોયલ્ટી ના હોવાનું જણાવતા ખાણ ખનીજના કર્મચારીઓએ 5 ડમ્પરને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી, જેમાં રેતીની ચોરી કરી રેતી લઈ જતા ડમ્પરો નંબર GJ24X7016, GJ24X9422, GJ247193, AS2ST6574, GC08AU7545 આ 5 ડમ્પરોને ઊભા રાખી રોયલ્ટી ચેક કરતા કોઈપણ જાતની રોયલ્ટી પાસ ના હોવાથી સ્પષ્ટ થયું હતું કે બનાસ નદીમાંથી રેતીની ચોરી કરી લઈ જઈ રહ્યા હતા, જેથી ખાણ ખનીજ ટીમ દ્વારા તમામ 5 ડમ્પરો સીઝ કરી કંબોઈ ખાતે આવેલ નકલંગ પ્લાન્ટે મૂકવામાં આવ્યા હતા અને આગળની દંડનીય કાર્યવાહી પાલનપુર ખાણ ખનીજ અધિકારી દ્વારા કરવામાં આવશે. જાણવા મળતી માહિતી મુજબ દુધાસન બનાસ નદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત રીતે ખનન થઈ રહ્યું છે. તેની ઓચિંતી તપાસ કરવામાં આવે તો રેતી ખનનનું મોટું કૌભાંડ ઝડપાય, કારણ કે જેમને લીઝના કોડ ચાલુ છે તે લીઝમાં રેતી નથી અને આવા લોકો માત્ર કોડ QL નંબર ચાલુ રાખી બીજી જગ્યા એક રેતી ખનન કરી રહ્યા છે, જેમાં સરકારી પડતર તેમજ ખેડૂતોની ખેતીની જમીનોમાં જે તે સમયે નદીમાં વધુ પાણી આવી ધોવાણ થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતને નજીવી રકમ આપી રેતી ઉલેચી લેતા હોય છે, જેની તપાસ થવી જોઈએ.